ખેડાથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। ખેડા ભાજપમાં ભડકો યથાવત। પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ ભાજપના સક્રિય સભ્ય જ ન હોવાનો જિલ્લા પ્રમુખે દાવો કર્યો છે। અજય બ્રહ્મભટ્ટ જેમણે દાવો કર્યો કે ચાલુ સંગઠન પર્વમાં કેસરીસિંહ સક્રિય સભ્ય બન્યા જ નથી। જે સભ્ય જ ન હોય તેને સસ્પેન્ડ કરવાનો કોઈ મતલબ નથી। ખેડામાં ભાજપના જ પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ સામે ઉકળતો ચરુ છે। ખેડા જિલ્લા સહકારી સંઘની ચૂંટણીમાં કેસરીસિંહે બળવો કર્યો હતો। ખેડા જિલ્લા સહકારી સંઘની ચૂંટણીમાં ભાજપના મેન્ડેટવાળા ઉમેદવારને હરાવ્યા હતા। ભારતીય જનતા પાર્ટીનો એક સંગઠનનો ક્રમ છે કે લોકશાહી વાળી પાર્ટી છે ને દર 6 વર્ષે એમાં સંગઠન પર્વ થતું હોય છે। પહેલા એમાં પ્રાથમિક સદસ્ય, ત્યારબાદ સક્રિય સદસ્ય અને ત્યારબાદ વિવિધ સંગઠનના પદોની ફાળવણી થતી હોય છે। જિલ્લા પ્રમુખ ખેડા તરીકે મારે ધ્યાનમાં એવું ચોક્કસ છે કે કેસરીસિંહ એ ભારતીય જનતા પાર્ટીના સક્રિય સભ્ય આ વખતે બન્યા નથી। જ્યારે જે સભ્ય બન્યા જ ન હોય તેને સસ્પેન્ડ કરવાનો કોઈ પ્રશ્ન રહેતો। ખેડાના ડભાણમાં અમૂલ નાખશે ચોકલેટ પ્લાન્ટ। ખેડાના ડભાણમાં તેની તૈયારી પણ થઈ રહી છે। 700 કરોડના ખર્ચે ડભાણમાં ચોકલેટ પ્લાન્ટ નાખવાનું અમૂલનું આયોજન છે। ટૂંક સમયમાં જ નવા પ્લાન્ટનું ખાતમુહૂર્ત કરવામાં આવશે। 700 કરોડના ખર્ચે ખેડાના ડભાણ ગામમાં અમૂલ ચોકલેટ પ્લાન્ટ નાખશે, જેની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। થોડા જ સમયમાં નવા પ્લાન્ટનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવશે।